નમસ્કાર, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે. આજે જે ક્વેશ્ચન છે તે જીકેના છે, જનરલ નોલેજમાં, જે ગુજરાત પોલીસ માટે તલાટીની પરીક્ષા કે કોઈ પણ કોમ્પિટિશન જે પરીક્ષા હોય તેની અંદર જનરલ નોલેજ હોય જ છે. તો મેં 13 ક્વેશ્ચન લીધા છે જે આઈએમપી છે. જોઈએ તેમાં પહેલો પ્રશ્ન, ચંદ્ર પર પ્રથમવાર પગ મૂકનાર વ્યક્તિ કયા દેશની હતી? ચંદ્ર પર પ્રથમવાર પગ મૂકનાર વ્યક્તિ કયા દેશની હતી? તેનો જવાબ આવશે USA. એના પછીનો સેકન્ડ પ્રશ્ન, માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? તો લગભગ આ જવાબ બધાને આવડવો જ જોઈએ, 5. ક્વેશ્ચન નંબર 3, માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે? માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે? તો તેનો આવશે જવાબ પુરાતન પાષાણ યુગ. જવાબ ફરી બોલી દઉં, પુરાતન પાષાણ યુગ. તેના પછીનો ક્વેશ્ચન, શ્રીમદ રાજ્યચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? શ્રીમદ રાજ્યચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ આવશે વવાણિયા. ક્વેશ્ચન નંબર 5, ગાંધી માય ફાધર ફિલ્મના નિર્માતા કોણ છે? તો તેનો જવાબ આવશે અનિલ કપૂર. સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? ક્વેશ્ચન નંબર 6, સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો સિનેમાની અંદર અપાય છે સુવર્ણ કમલ નામનો જે પુરસ્કાર છે તે. ક્વેશ્ચન નંબર 7, નાહવા સેવા બંદર કયા રાજ્યમાં આવેલું છે? નાહવા સેવા બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ આવશે મહારાષ્ટ્ર. ક્વેશ્ચન નંબર 8, રેગુરમાં કયો પાક સારો થાય છે? તો તેનો જવાબ આવશે કપાસ. ક્વેશ્ચન નંબર 9, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ક્વેશ્ચન ફરી બોલી દઉં, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ આવશે ફજલ અલી. ક્વેશ્ચન નંબર 10, રીમ શબ્દ શેના માપન માટે વપરાય છે? રીમ શબ્દ શેના માપન માટે વપરાય છે? તો તેનો જવાબ આવશે કાગળ. ક્વેશ્ચન નંબર 11, કેળવે તે કેળવણીના લેખક છે? કેળવે તે કેળવણીના લેખક છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જવાબ આવશે નરેન્દ્ર મોદી. તેના પછીનો ક્વેશ્ચન 12, ખેટક કયા શહેરનું પુરાણું નામ હતું? ખેટક કયા શહેરનું પુરાણું નામ હતું? તો તેનો જવાબ આવશે ખેડા. ક્વેશ્ચન નંબર 13, લઘરો ઉપનામ ધરાવનાર સાહિત્ય કોણ? લઘરો ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કોણ? તો જવાબ આવશે લાભશંકર. 13 ક્વેશ્ચન છે જો આઈએમપી છે. ઘણા એમ કહે કે મેડમ જીકે યાદ નથી રહેતું. જીકે એકદમ ઇઝી છે. તમે ડેઈલીનું ડેઈલી રીડ કરો, ડેઈલીના ન્યૂઝપેપર છે એ જો, ટીવીની અંદર ન્યૂઝ જો, મોબાઈલની અંદર પણ રીલ્સ જોવાની જગ્યાએ તમે ન્યૂઝ જો. તો ડેઈલીના ન્યૂઝ જો તો તમારે જીકેમાં એટલી મહેનત કરવાની જરૂર નથી. ઘણા ટાઈમ પછી મેં વિડીયો મૂક્યો છે કારણ કે કોઈ કારણોસર કામને કારણે વિડીયો મૂકી ના શકતી. હવેથી મારા રેગ્યુલર વિડીયો આવશે. તો ખાસ સ્ટુડન્ટ વિડીયોને જોવાનું, યાદ કરવાના ક્વેશ્ચન આન્સર, લાઈક કરવાનું અને લાસ્ટમાં શું કરવાનું? સબસ્ક્રાઈબ કરવાનું. જય હિન્દ, જય ભારત.